કુમનભાઈ આ લોકોની ગાડીઓ અલગ સ્પેશિયલ ગાડી કાઢી હતી, મારુતિ જેન. ગાડી સ્પેશિયલ મને ગમે છે ખરેખર સાહેબ. આમ તો જોવા જાવ ને તો બોમ્બે રેલવે સ્ટેશન ઉપર લખ્યું છે, હું આ સમાજને વંદન વારંવાર એટલે કરું છું, બોમ્બે રેલવે સ્ટેશન ઉપર લખ્યું છે, મોટા મોટા બોર્ડ માર્યા છે, इस देश के अच्छे नागरिक बनिए. અને સાહેબ વાણિયા એટલા પ્રભુના ભાણિયા. હા 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 એ આ ખરેખર વાણિયા શબ્દ એટલો બધો મીઠો શબ્દ છે, આપણામાં દેશી ભાષામાં કહે ને મીઠડો શબ્દ છે. હે એટલો મીઠડો શબ્દ સાહેબ. કેટલી બુદ્ધિ વાણિયા શેઠમાં, કેટલી બુદ્ધિ હોય. એની પરાકાષ્ઠા તમને બતાવું. શેઠ પેઢીની ઉપર બેઠા હતા ને એમાં એક જણો આવ્યો ખેડૂત. શેઠ જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. કેમ અત્યારે શેઠ આ વાડીએ નવા તાજા છે ને ભીંડા ઉતર્યા તો મને એમ થયું કે લાવો શેઠ માટે થેલી ભરી જાઉં. શેઠે હાથ ના અડાડે. જોજો બુદ્ધિ, આ વાણિયાની બુદ્ધિ હો. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ ભ્રમ. એને હાથ ના અડાડે કે પેલા ખૂણામાં મૂકી દે થેલી, ત્યાં મૂકી દે ખૂણામાં. નીકળ જા, આવજે ભાઈ. હો આવજે, જા જા. શેઠાણી અંદરથી બહાર આવ્યા. શેઠાણીએ કીધું કે આજ શાક શેનું બનાવીશું શેઠ? શેઠ કે જે બનાવો એ બનાવો. તો કે એમ આ તાજા ભીંડા આયા જાનું બનાવાય? તો કે નહીં, આ ભીંડા ના ખવાય, વાયડા પડે. વાયડા પડે. શેઠાણી કે પણ આપણે કાયમ ભીંડા ખાઈએ છીએ ને આ ભીંડા કેમ ના ખવાય? તો કે તને ના ખબર પડે, વાયડા પડે. જા જા બીજું બનાય. સાહેબ બીજે દિવસે પરોઢનો પર ને પેલો ખેડૂત આવ્યો. શેઠ જય જીનેન્દ્ર, એક 200 રૂપિયા ઉછીત આપશો? જો પડી થેલી, લઈ જા લઈ જા લઈ જા, કોઈ અડીત નથી, લઈ જા. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ ભ્રમ. ભ્રમ એટલે બધી જ્ઞાતિ આવી ગઈ. ભ્રમની અંદર બધી જ્ઞાતિ. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ ભ્રમ, તર્ક બુદ્ધિ તર્કડો ઘૂસતો મારે ગમ. સાહેબ કેટલી વાણિયામાં કેટલી બુદ્ધિ હોય. રાત્રે શેઠ ને શેઠાણી સુતાતા ને એમાં બરોબર અડધી રાતનો ગજર ભાંગ્યો અને એમાં ચોર આયા. ખાબ ક્યાં છે? ચોર નળિયા તોડીને અંદર પડ્યા ને સીટ જોઈ ગયા. શેઠ ને એમ થઈ ગયું કે આ કેટલા હોય નક્કી નહીં, આની આમે આપણે લડી ના શકીએ. એટલે શેઠાણી કીધું, શેઠાણી જાગો છો કે સુઈ ગયા? તો કે જાગું છું. હે શેઠાણી, માનો કે આદિનાથ ભગવાનની આપણી પર મેર ઉતરે અને આપણે ત્યાં દીકરાનો જન્મ થાય તો આપણે દીકરાનું નામ શું પાડીશું? શેઠાણી કે પણ અડધી રાતે તમને દીકરાનું નામ ને? તો કે એમ નહીં, માનો કદાચ આપણે આદિનાથ ભગવાનની કૃપા થાય અને દીકરાનો જન્મ થાય, આપણે નામ શું પાડીશું? એટલે પેલા એ તરત જ શેઠાણીએ કીધું કે ભાઈ હવે અત્યારે અડધી રાતે હુઈ જવાનું, પાનાચંદ પાડીશું. જાઓ પાનાચંદ. તો કે એ નહીં, એ તો બધાનું હોય, પાનાચંદ નહીં. તો કે કસ્તુરચંદ પાડીશું. તો કે નહીં નહીં, એ બધાય ના હોય, કસ્તુરચંદ બધાય ના હોય, એ નહીં. તો શેઠાણી કે તો તમને જે મનમાં આવે એ પાડજો. તો કે નહીં, આપણે નૂર મોહમ્મદ પાડીશું. શેઠાણી કે પણ આપણા વાણિયામાં નૂર મોહમ્મદ આવે? તો કે નહીં, એકવાર કીધું ને નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. શેઠાણી આપણે નૂર મોહમ્મદ. બાજુમાં જમાદાર રહેતા હતા ડી સ્ટાફ વાળા, એનું નામ નૂર મોહમ્મદ હતું. અડધી રાતે આયા. શું છે શેઠ, શું મારા નામની બૂમો પાડો? તો કે આ મહેમાન આયા, લઈ જાઓ. ફરબારા વળાવી દે ભલા માણા. હજુ એનાથી આગળ તમને વાત.
હું તો આ એક શબ્દ ઉપર હવાર પાડું, હજુ એનાથી આગળ વાણિયા શેઠ અને હેમાભાઈ શેઠ પેલા તો ખબર છે ને, ખિસ્સા બીસા નહોતા, રૂપિયા આ બધા નહોતા, રાણી છાપ સિક્કા હતા. એટલે એની વાહળી બનાવે, વાહળી કપડાની વાહળી બનાવે મહેન્દ્રભાઈ, અને વાહળીમાં સિક્કા ભરે પછી કેડે બાંધી દે. બારગામ જાય ને ત્યારે, હવે શેઠ બારગામ થી આવતા હતા ને એમાં બીજા ગામ થી પોતાને ગામ, ચાલુ રાખું ને તો વાંધો નહીં. હા, નહીં તો હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈને મોટી મોટી મૂછો આંકડા ચડાયેલા ને મારી આમાં 2-4 આટા માર્યા. મેં કીધું સાહેબ બાપુ કઈ ભૂલ? મને કે તું ચાલુ રાખ, તું ચાલુ રાખ ને. મેં કીધું પણ આમાં તમે આ હાથમાં લાકડી લઈને 2-4 આટા માર્યા. મેં કીધું મને જોક્સ યાદ નથી. મને કે તું ચાલુ રાખ ને, તને લાવ્યું કોણ એને ગોતું છું. એટલે આ તો આ જીતુભાઈ મહેન્દ્રભાઈ આ બધા ભેગા થઈને મને લાયા છે, પછી એને મળી લેજો. પણ વાણિયા શેઠ બીજા ગામડે હટાણું કરવા ગયા હતા ને સાહેબ ઈ વાહળી બનાવી હતી કપડાની. હવે સાંભળજો વાણિયાની કેટલી બુદ્ધિ હોય. ઈ વાહળીમાં રાણી જાપ સિક્કા અને કેડે બાંધેલી, અને એમાં બરોબર એમ કહેવાય કે સુરત નારાયણ વેલા હાથમી ગયા. આછું આછું અંધારું થવા માંડ્યું, અને આમ તો કુમળી કોમ ને, આપણે બહુ કોમળ, એટલે એમ થઈ ગયું કે હવે એમાં બરોબર ગામના પાદરમાં ઘૂસવાની તૈયારી ને એમાં રીંછ મળ્યું. અને પછી તો ક્યાં જઈ હામું રીંછ, અને પછી તો શેઠને કુદરતને કરવું ને ક્યાંથી હિંમત આવી સાહેબ. રીંછે આમ તરફ મારીને એટલે શેઠે સીધું બીજું કઈ ના આઈડિયા આવ્યો, રીંછના કાન પકડી લીધા. 2 કાન પકડી લીધા એટલે રીંછની તાકાત બધી ભાંગી જાય. ઈ કાન પકડ્યા ને એમાં ગમે તે થયું. વાહળી જે હતી એમાં રાણી જાપ સિક્કા હતા ને વાહળી છૂટી ગઈ. રાણી જાપ સિક્કા નીચે ખડ 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 બધા પડ્યા. અડધો કલાક શેઠ ને રીંછ 2 જણા કાન આંબળ્યા. એટલામાં દરબાર બાજુમાંથી નીકળ્યા દરબાર બાપુ આતાસંગ. આતાભાઈ નીકળ્યા એટલે આતાભાઈએ જોયું કે શેઠ આ હું કોઈ દી ધીંગાણું અમે કરીએ, તમે આ રીંછ જોડે ધીંગાણું. જોજો શેઠની બુદ્ધિ. એ કે બાપુ એવું નથી, રાતે સુઈ ગયો હતો ને બાપુ ત્યારે સપનામાં મને ભગવાન આવ્યા હતા, પ્રભુ આવ્યા હતા, મહાવીર પ્રભુ આવ્યા હતા. એમણે સપનામાં આવીને મને એવું કીધું છે કે સવારમાં રીંછ તમને સામું મળશે કાલના દિવસમાં, એ રીંછના કાન મરોડજો એટલે રાણી છાપ સિક્કાનો વરસાદ થશે નીચેથી. એટલે દરબારે આમ જોયું તો થોડા પડ્યા હતા ખરા. એ કે મારો બેટો તારું સાચું કહેવાય યાર, તારા પડે હો રાણી જાપ સિક્કા પડે જો. એટલે દરબારનો મગજ ગયો. એ કે શેઠ હવે બીજા કોકનો વારો આવવા દો, આ તો લો 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 બાપુ તમે પકડો. પોતે કાન છોડી દીધા અને બાપુને પકડાયા. બાપુએ કાન પકડ્યા અને પછી શેઠે ધીમે રહીને કીધું કે તો બાપુ એક કામ કરો, આ મારા ભાગના પડ્યા છે એટલા હું લઈ લો. હા લઈ લો જાઓ, અને જો ઘરે જઈને કેજો મોટો ટોપલો મોકલે, કારણ વધારે રાણી છાપ સિક્કા પડે તો